નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર। રાજ્યમાં પેટ્રોલની અછતની અફવા જોવા મળી રહી છે અને આ અફવા વચ્ચે રાત્રે 10 વાગે પણ પેટ્રોલ પુરાવા લોકો લાઈનોમાં છે। ત્યારે સરકારે આ અંગે કહ્યું છે કે રાજ્યમાં પૂરતો પેટ્રોલનો જથ્થો છે અને અફવાઓથી દૂર રહેવું જોઈએ। અફવાઓના કારણે બજારમાં અસ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે। પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ છે, લાંબી લાઈનો જોવા મળી રહી છે। ત્યારે અફવાથી દૂર રહેવા મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ અફવામાં આવવું નહીં। સરકાર પાસે પૂરતા પ્રમાણમાં પેટ્રોલનો જથ્થો છે અને કોઈ પણ અફવામાં ન આવવું અને અફરાતફરીના માહોલમાં ન ફસાવું, કારણ કે સરકારે ખુદ આ અંગે એક નિવેદન જારી કર્યું છે કે સરકાર પાસે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો છે। ત્યારે આ અફવા વચ્ચે હજી પણ લાઈનોમાં લોકો જોવા મળી રહ્યા છે। રાજ્યમાં ઠેર ઠેર પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે। 4 વ્હીલર હોય કે પછી 2 વ્હીલર હોય, લાંબી કતારો 10 વાગ્યા છતાં પણ હજુ પણ લાંબી કતારો જોવા મળી રહી છે। દરેકને ડર છે કે પેટ્રોલ નહીં મળે તેવો ડર છે અને લોકો પેનિક થઈ રહ્યા છે। ત્યારે આ અંગે સરકાર દ્વારા મહત્વનું નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો છે। ત્યારે આ સાથે જ સુરતથી દીપક રાય જોડાયા છે। જે વાત કરવામાં આવે દીપક, કે રાજ્યમાં અફવા ફેલાઈ રહી છે પેટ્રોલ અંગે અને રાત્રે 10 વાગે પણ। जी बिल्कुल, बात करें જે હિસાબે સુરત શહેરમાં જે સવારથી જ અફવા હતી કે જે પેટ્રોલ નહીં મળે ને ખાસ કરીને જે બપોર પછી જે પેટ્રોલ પંપ પર લાઈન લાગવા માંડી છે। તમે જોઈ શકો છો હાલ તમે એક પેટ્રોલ પંપ છે, એમ્બ્યુલન્સ લાઈનમાં ઊભી છે। એમ્બ્યુલન્સ છે, ઇમરજન્સી વાહન છે, પણ લાઈનમાં ઊભી છે। ખાસ કરીને તમે પેટ્રોલ ને જે લાઈન છે બાઇક ને એ બતાવું, એ જે લાઈન છે બપોર પછી અચાનક જ લોકોમાં જે સોશિયલ મીડિયા પર અફવા પછી જે લાઈન છે ખાસ કરીને જોઈ શકાય છે જે હિસાબે લોકો कब से लाइन में लगे और क्यों लगे? पेट्रोल भराने के लिए लाइन में लगा हूँ और बहुत टाइम से समथिंग हो गया। 9 साढ़े 9 बजे से आया हूँ, अभी तक पेट्रोल नहीं मिला। बहुत अरे वो डॉक्टर विजिट करना होता है ना, उसके लिए गाड़ी में पेट्रोल चाहिए। तो पेट्रोल तो मिल अब ये लड़का बोला बंद होने वाला है। हाँ नहीं, मैं क्या होने वाला है भाई, शॉर्टेज है। ये लड़का मुझे ऐसा बताया। इसका नाम सौरभ मिश्रा है। એ તો બિલકુલ જે હિસાબે કહી શકાય છે, લોકો સોશિયલ મીડિયા જોઈને જે સોશિયલ મીડિયાના હિસાબે જે લાઈન છે એ લાઈન છે કે રોડની બહાર આવે છે, એક સાઈડથી લઈને બીજી સાઈડ સુધી છે જે લાઈન એટલી જે હિસાબે છે। આપનું શું નામ છે ને કેમ લાઈનમાં લાગ્યો છે? પેટ્રોલ પૂરતું છે સરકાર કહે છે તો કેમ લાઈન? મને એમ સાંભળવા લાગ્યો કે રાત્રે 12 વાગે પેટ્રોલ બંધ છે એટલે હું લાઈનમાં લાગ્યો। હા, અત્યારે 9 વાગે મને ખબર પડી કે ભાઈ રાત્રે 12 વાગે પેટ્રોલ બંધ છે એટલે હું લાઈનમાં લાગ્યો કે કાલથી પેટ્રોલ પંપ બંધ થવાના છે। મને સરકાર તો એમ કહે છે કે પેટ્રોલ પૂરતું છે, પેટ્રોલ પંપ જે માણસો છે જેના માલિક છે પણ કહે છે પૂરતું છે, તો કેમ? પણ એ બધા લોકો કેમ લાઈનમાં લાગી મને ખબર નથી પડતી ભાઈ સાહેબ। બધાને જોઈને હું લાગી ગયો એવું તો બિલકુલ આ એકબીજાને જોઈને લોકો લાઈનમાં લાગી ગયા છે। ખાસ કરીને જ્યારે જોઈ શકાય છે એક સાઈડ થી લઈને બીજી સાઈડ સુધી જે લાઈન છે, એ જે લાઈન છે બપોર પછી અચાનક જ સોશિયલ મીડિયા પર જે વાયરલ થયા વિડીયો કે પેટ્રોલ નહીં મળશે ને જે પેટ્રોલ 12 વાગે પછી બંધ થઈ જાય, એ લઈને જે હિસાબે લાઈન છે એ જોઈ શકાય છે કે પેટ્રોલ પંપ પર લોકો અચાનક જ ઉમટી પડ્યા છે। જે ખાસ કરીને બાઇક હોય, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, હાલ તો હમણાં એમ્બ્યુલન્સ પણ લાઈનમાં જોવા મળી છે જે હિસાબે લાઈન જોઈ શકાય છે। આ એક સાઈડ હતું, આ બીજી સાઈડ બતાવું તમને તો આ જે બીજી સાઈડ છે એ પણ જે બપોરથી જે અફવા હતું એ અફવાને લઈને લોકો લાઈનમાં લાગ્યા છે। ખાસ કરીને જે લોકો સોશિયલ મીડિયા પર જે વાયરલ થયું હતું કે પેટ્રોલ નહીં મળશે, બપોર પછી પેટ્રોલ બંધ થઈ જાય, બપોર તો જતું રહ્યું પણ નાઈટ આવ્યું। ભાઈ से एक बात करશું, આપનું શું નામ છે, કેમ લાઈનમાં લાગ્યો? लक्ष्मीकांत नाम है, हिंदी में बात कीजिए। अब कोई क्यों लाइन में लग रहा है? मेरा गाड़ी रिजर्व में, बाकी कोई दिक्कत नहीं है। ऐसा तो मुझे नहीं लगता पेट्रोल वगैरह का कोई प्रॉब्लम्स है। कब से लाइन में लग रहा है? अभी जस्ट आए हैं। ये तो पब्लिक का कुछ है प्रोग्रेस। જી અફવાથી વધારે લોકો દૂર રહેવું જોઈએ, કેમ કે ખાસ કરીને અફવાથી જ લોકો આવી રીતે થયા છે। જે લોકો છે, આપનું શું નામ છે, કેમ લાઈનમાં લાગ્યો? मेरा नाम भगवान दास है। लाइन में क्यों लगे? लें क्या है, जब लगे तो लाइन में ही रहना पड़ेगा। पेट्रोल में तो लाइन જી તો में रहना ही બિલકુલ જોઈ पड़ेगा। શકાય જે હિસાબે લોકો, આપનું શું નામ છે, કેમ લાઈનમાં લાગ્યો છે? बाइक है,
કેમ પેટ્રોલનો ભાવ એવી રીતે વધાઈ ગયેલું છે ને અમને પેટ્રોલની જરૂરત પડેલી છે તો કેવી રીતે બધું થયેલું છે એ ત્યાં થયેલું છે પણ પેટ્રોલ મળે છે, સરકાર કે પેટ્રોલ મળે છે, પેટ્રોલ પંપ ને માણસો છે, માલિક છે, કેમ કે પેટ્રોલ મળે છે તો કેમ પછી આવું? કઈ વાંધો નહીં કે આપણાને મળે છે તો બહુ સારું પડે એમ. એ જો લોકો અડધાને ખબર નથી કેમ કે સોશિયલ મીડિયાના હિસાબે જો લોકો અફવા છે, અફવા જોઈને લાઈનમાં લાગી ગયા છે. ને ખાસ કરીને બેન તમે ક્યારથી લાઈનમાં લાગ્યો છે, કેમ લાગ્યો? હમણાં થોડીક વાર થયેલી છે ત્યારથી જ આવેલા છે અને આ બીજું કઈ નહીં, બધા પરેશાન થાય છે પબ્લિક, બસ બીજું કઈ નથી. લાઈનમાં લાગવાનું કારણ પેટ્રોલ તો મળે છે. મળે છે બરાબર, પણ હવે ખબર નહીં, મારા ગાડીમાં તો એકચ્યુઅલી છે જ નહીં પેટ્રોલ, એટલે હું પુરાવા આવી છું. એવું કઈ નથી કે ભાઈ પેટ્રોલ નથી એટલે નહીં મળશે, મળશે જ. સરકાર આટલું બધું કરે છે તો મળશે જ. અડધાને તો ખબર જ નથી કેમ લાઈનમાં લાગ્યા છે, ને અડધાને એવું છે કે જે સોશિયલ મીડિયા પર અફવા છે એ લઈને લોકો લાઈનમાં છે. આપનું શું નામ છે? કેમ લાઈનમાં લાગ્યો છે? પેટ્રોલ મળે છે, સરકાર કહે છે પેટ્રોલ પંપ માન છે. पेट्रोल खत्म हो गया तब आया मैं तो, वरना आता ही नहीं मैं तो। गाड़ी में है नहीं तो लाइन में इसलिए लगना जी जी, अमुक लोगों ने खबर नहीं। आपका क्या नाम है? क्यों लाइन में लगे आप? पेट्रोल के पेट्रोल पेट्रोल तो मिल रहा है, सरकार भी बोल रहे, पेट्रोल पंप वाले भी बोल रहे, फिर लगने का कारण क्या? अफवाह, अफवाह पे क्या थे? જી તો બિલકુલ જોઈ શકાય છે જે હિસાબે લોકો લાઈનમાં છે, 2-3 કલાકથી લોકો લાઈનમાં છે. ખાસ કરીને જ્યારે લોકો લાઈનમાં હોય અને પેટ્રોલ નહીં મળતા હોય તો લોકોને અલગ જ રોષ હોય. ખાસ કરીને આપનું શું નામ છે? લાઈનમાં કેમ લાગ્યો છે? પેટ્રોલ તો મળે છે સરકાર કે? પેટ્રોલ મળે છે પણ બરાબર તમારી વાત, પણ હવે લોકો સમાચાર એવા બતાવે કે તો પછી લોકો આવવાના જ છે ને એ કરવાના જ છે કે ભરાય ને હજી ને 2 દિવસ બંધ રાખવાનું એ કર્યું છે ટીવી પર. એવું કઈ સરકાર જાહેર નથી કર્યું. ખાસ કરીને જે પેટ્રોલ પંપ ને માલિક છે એ પણ કેમ છે કે મારી જોડે સ્ટોક છે, મળશે, તો લોકો કેમ અફવા પર પેનિક થાય? લોકો હવે શું છે, લોકોને હવે જે દેખાય તે જોઈને લોકો ગભરાઈ જાય. સુરતની જનતા બહુ ભોળી છે, સમજો એક વાત. ખ્યાલ આવ્યો કે? જી, આપનું શું નામ છે બેન? ક્યારથી લાઈનમાં લાગ્યો છો? પેટ્રોલ છે, જનતામાં પણ પેનિક કેમ થવાનું સંભવાય? ન્યૂઝમાં બતાવે છે, મોબાઈલમાં રીલ્સ વગેરેમાં આવે છે તો તેનાથી જ આ પેટ્રોલ લેવા આવે છે. કાલ ઉઠી 2 દિવસ પછી જો નહીં મળ્યું તો કેવી રીતે છોકરાઓને સ્કૂલ ટ્યુશન મૂકવા જઈએ? એક્ઝામ છે, 2 દિવસ પછી એક્ઝામ છે, કાલથી જ એક્ઝામ છે. પેટ્રોલ પંપ ને માલિકો સરકાર એમ કહે છે આપણી જોડે છે પૂરતા. ના નથી પાડતા, સામેવાળા કહે છે, પણ સરકારે આની ઉપર એક વિડીયો મૂકવો જોઈએ, અપીલ એ લોકોએ મૂકવી જોઈએ કે ભાઈ તમને કોઈ જાતનું નુકસાન થશે નહીં, તમને મળી રહેશે. હવે રીલ્સમાં બતાવે છે તો પછી અમે તો પેનિક થવાના જ નહીં, કારણ કે અમારા છોકરાઓનું સ્કૂલની બાબત છે, એક્ઝામ છે, અમે ક્યાં જઈશું? ડિપ્ટી સીએમ હર્ષભાઈ પોતે કીધું છે કે આપણી જોડે કોઈ તકલીફ નથી, પૂરતા બધું છે, તો એ લોકો આ સોશિયલ મીડિયા પર અફવા જોઈને કેમ પેનિક? હવે અફવા ઉડી છે, કઈ બી છે, હવે અફવા ઉપર અગર વિડીયો મૂકશે તો પછી કોઈ પેનિક નહીં થશે, પણ આવી રીતે હશે તો સ્કૂલ ટ્યુશન વાળા અમને તો બહુ ટેન્શન થશે, કારણ કે અમારી છોકરાઓની એક્ઝામ ચાલુ થવાની છે. એ તો બિલકુલ અમુક લોકો છે જે અફવાને ચક્કરમાં આવી ગયા છે. ને ખાસ કરીને જ્યારે લોકો એમ કહેતા હોય કે અમારે ટ્યુશન છે, સ્કૂલ છે, છોકરાઓને મૂકવા જવાનું છે, એ લઈને પણ લોકો સવાર પછી જે લાઈન લાગી છે બપોર સુધી ને બપોર પછી જે લોકો અચાનક જ પેનિક થઈને પેટ્રોલ પંપ પર જોવા મળ્યા છે, ત્યારે ખાસ કરીને એક જ વસ્તુ કહેવાય કે અફવા પર ધ્યાન ના દેવાય, કેમ કે સરકાર ને પેટ્રોલ પંપને જે માલિક છે પણ કહી રહ્યા છે કે આપણી જોડે પેટ્રોલ પૂરતું છે, કોઈ અછતની સંભાવના નથી. ના જે લોકો છે એ અફવાને આમે પેનિક થઈને પેટ્રોલ પંપ પર બી રૂંગળી પડી છે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે રાજ્યમાં અચાનક જ માંગ વધતા પેટ્રોલ પંપ પર દોડધામ મચી હતી. અસહ્ય ગરમી વચ્ચે પણ લોકો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેતા જોવા મળ્યા હતા, જ્યાં મોડી રાત સુધી લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે સાવલીમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકો ઘણા સમયથી લાઈનોમાં જોવા મળી રહ્યા છે, પોતાનો જે ટાંકી છે ફૂલ કરાવી રહ્યા છે. ત્યારે પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે લાંબી લાઈનો જોવા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી દ્વારા વિડીયો દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર પાસે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો છે, પેનિક થવાની જરૂર નથી, તમામને પેટ્રોલ મળશે તેવો વિડીયો પણ જારી કરવામાં આવ્યો છે. આ સાથે જ અન્ન નાગરિક પુરવઠાના જે પ્રિન્સિપાલ સેક્રેટરી મોના ખંદર દ્વારા પણ એક વિડીયો જારી કરવામાં આવ્યો છે, તેમાં પણ જણાવવામાં આવ્યું લોકો લાંબી લાઈનોમાં ઊભા હતા. ત્યારે રાજ્યમાં
જે પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની એક અફવા ચાલી રહી છે અને આ અફવા વચ્ચે તમામ પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યારે નવસારીમાં પણ વાહન ચાલકો દ્વારા લાંબી લાઈનોમાં તેઓ જોવા મળ્યા હતા। ત્યારે નવસારીના તમામ પેટ્રોલ પંપ ઉપર પણ વાહન ચાલકોની લાંબી કતાર જોવા મળી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક વિડીયો જારી કરી અને અફવાઓથી દૂર રહેવા તેમજ પેનિક ન બનવા અપીલ કરવામાં આવી છે। આ સાથે જ કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર પાસે પણ પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો છે। આ સાથે જ પેનિક ન બનવા પણ અપીલ કરવામાં આવી છે। ત્યારે હાલ તો રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત છે તેવી એક અફવા વચ્ચે દેશના અને રાજ્યના તમામ જે પેટ્રોલ પંપ છે તમામ જગ્યાએ લાંબી કતારો જોવા મળી રહી છે। અત્યારે શહેરમાં એક અફવા ફેલાઈ છે કે ભાઈ દરેક પંપો પર પેટ્રોલ ડીઝલ અવેલેબલ નથી અથવા તો પેટ્રોલ ડીઝલ હવે પછી મળશે નહીં કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની અછત છે। આ અફવા તદ્દનતર ખોટી છે। દરેક પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો છે। હમણાંના પેટ્રોલ પંપ પર અત્યારના સમયે આજ રોજ 17,000 કરતાં પણ વધુ લીટર પેટ્રોલનો જથ્થો છે। તો દરેક શહેરીજનોને નમ્ર વિનંતી કે ખોટી અફવાઓથી ભરમાશો નહીં અને પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો છે જે દરેક પંપો પર 3 દિવસથી પણ વધુ સમય સુધી પંપ ચાલે એટલો જથ્થો છે। અને હજીરાથી પેટ્રોલ ડીઝલ આવતું હોય પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ પણ રોજ સપ્લાય આવે છે। તો આણંદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે આણંદમાં પણ વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી। ત્યારે આણંદના પેટ્રોલ પંપ ઉપર પણ લાંબી કતારો જોવા મળી હતી। પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી અફવાઓ વચ્ચે પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જોવા મળી છે આણંદમાં પણ। ત્યારે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર તમામ વાહન ચાલકો છે પેટ્રોલ પંપ સુરત શહેરમાં આવતીકાલથી જે પેટ્રોલ પુરવઠામાં મુશ્કેલી થઈ શકે તેવી અફવા ફેલાતા આજે પેટ્રોલ પંપો ઉપર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી। ત્યારે રાત્રે પુરવઠો બંધ થવાની અફવાના કારણે લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો હતો અને દોડધામ મચી હતી। લોકોની ભીડથી શહેરના મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક જામની પણ સ્થિતિ પેદા થઈ હતી। ત્યારે તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને પેનિક ન થવા અપીલ કરી હતી। મિડલ ઇસ્ટમાં થઈ રહેલા યુદ્ધને કારણે હવે પેટ્રોલમાં પણ અછત જોવા મળ્યો છે। ખાસ કરીને જે ગેસ પેટ્રોલ હવે જે છે એ મોંઘું થઈ રહ્યું છે ને ખાસ કરીને મળતું નથી। આ અફવાને કારણે સુરત શહેરની એચપી પેટ્રોલ પંપ પર તમે જોઈ શકો છો જે હિસાબે લાઈન છે, લાઈન બપોર પછી અચાનક વધી છે। જે લોકોને અફવા એવું છે કે પેટ્રોલ નથી મળતી ને ખાસ કરીને જે લોકોમાં એક અફવા છે કે ત્યાંથી ટેન્કર પાછો આવી જાય છે, પેટ્રોલ નથી મળતું ને જે પેટ્રોલ છે એ પૂરતા પ્રમાણમાં આવતું નથી। એ લોકોને અફવા છે। આપણે ખાસ કરીને લોકોને પણ વાત કરીશું। કાકા આપનું શું નામ છે? લાઈનમાં લાગવાનું કારણ શું? બધાને એમ લાગે છે કે આગળ પેટ્રોલની દિક્કત આવશે, પેટ્રોલ મળશે નહીં, એ માટે આ લોકો બધા એડવાન્સમાં પુરાવા માંગે છે। કેટલા દિવસ એડવાન્સમાં પુરાવશો? કેટલા દિવસ ચાલશે? અઠવાડિયાને તો જોઈ લો। જે લોકોને એવું જ છે કે પેટ્રોલ પૂરું થઈ જશે। ખાસ કરીને જે લોકો પેટ્રોલ પુરાવા હતો આપનું શું નામ છે? શું કેમ લાઈનમાં લાગ્યા છો? મેં તો નવી ગાડી લીધી છે એટલે લાઈનમાં લાગ્યો છું। હા, પેટ્રોલ છે નહીં એટલે અમુક લોકો તો લાઈન જોઈને પણ લાઈનમાં લાગી જાય છે, એ લોકોને કંઈ લાગે વળગે નથી। ખાસ કરીને જે લાઈન જોઈ શકાય છે કેમ સુધી પહોંચી ગયું છે જે રોડ છે, ખાસ કરીને જે રોડ છે એ રોડ પર ચાલવાની જગ્યા પણ નથી। જે પેટ્રોલ છે લોકો એકબીજાને લાઈન જોઈને ઊભા રહી ગયા છે। લાઈનમાં જે છે લોકોને અડધાને ખબર જ નહીં લાઈન કેમ લગાવવાનું, પણ પેટ્રોલને ના મળવાનું અફવાને કારણે જે અહીંયા લાઈન છે જોઈ શકાય છે। આપણે અહીંયા જે મેનેજર છે એમની જોડે પણ વાત કરીશું। ખાસ કરીને જ્યારે પેટ્રોલ પર પણ લાઈન થતું હોય ત્યારે એ લોકોને તકલીફ કેટલી સામની પડતી હોય। આપનું નામ ને જે પેટ્રોલ પંપ પર લાઈન લાગ્યું છે શું કહેશો? એનું કારણ શું? હા, કંઈ નહીં, આ તો ખાલી એક પબ્લિકની અફવા છે। બાકી તો રોજે રોજ ટેન્કર આવે છે, પેટ્રોલ ડીઝલ બધું વ્યવસ્થિત છે। હા, લોકોને કહીને થાય કે અફવા છે પણ લોકો માનતા નથી। ખાસ કરીને વાત કરીએ અફવા કહો છો તો બપોર પછી અચાનક લાઈન લાગવામાં આવ્યું છે, લોકો કંઈ વાત થઈ લોકો જોડે શું કહે? એ ન્યૂઝના બારા કે ન્યૂઝ પર આવે છે કે રાતના ટાઈમ પેટ્રોલ પંપ બધા બંધ થવાના છે, પેટ્રોલ ડીઝલ આવતું નથી। એવું કશું છે નથી, રોજે પેટ્રોલ ડીઝલ આવે છે। તો લોકોને કંઈ સમજાવ્યા કે આવું કંઈ છે નહીં, આ અફવા છે, આવી રીતે તમે પેનિક
નહીં થયું કે કીધું પણ હવે પબ્લિક માનતી નથી તો શું કરવું? એ તો બિલકુલ જોઈ શકાય જે હિસાબે જે પબ્લિક છે એ પબ્લિક માનતી નથી. ખાસ કરીને જો એકબીજાને અફવામાં આવીને જે લોકો છે પેટ્રોલ પંપે દોડી પડ્યા છે ને ખાસ કરીને જ્યારે પેટ્રોલ નહીં મળતા એની પણ અછત છે નહીં. ખાસ કરીને જે સરકાર એમ કહ્યું છે કે પેટ્રોલની અછત નહીં, પણ પેટ્રોલને જે સંચાલક છે એ લોકો પણ એમ કહે છે પેટ્રોલની અછત નહીં, પણ જે કંપની છે પેટ્રોલ એ કંપની પેટ્રોલ ઓછી આપે છે. પહેલાં જે 10 આપતી હતી હવે 5 આપે છે, પણ પેટ્રોલની અછત નથી. પણ આ લોકો અફવાને કારણે પેટ્રોલ પંપે ઉમટી ચૂક્યા છે. જ્યારે લોકો ઉમળ્યા હોય તો રોડ પર લાઈન જોવા મળી રહી છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. અમદાવાદ શહેરમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાને પગલે પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈનો લાગી હતી. ત્યારે લોકોમાં એવી અફવા ફેલાઈ હતી કે પેટ્રોલ ખૂટી પડશે. સ્ટોક પૂરો થઈ જવાની આશંકાને પગલે વિવિધ વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ત્યારે પેટ્રોલ પંપ ઉપર ભીડ વધી જતા કાબૂ કરવા માટે સંચાલકોને પોલીસનો સહારો લેવો પડ્યો હતો. અમદાવાદ શહેરની અંદર તમામ જે પેટ્રોલ પંપ છે તેના પરિસ્થિતિ આપને દ્રશ્યો બતાવીશું કે જે પ્રમાણેના દ્રશ્યો છે અત્યારે આપ જે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે લોકો છે તે પેટ્રોલ પંપની બહાર લાંબી કતારોમાં જે લાંબી લાઈન ચૂકે છે. કારણ કે તેની પાછળનું કારણ છે કે ક્યાંક એવી અફવા ફેલાઈ રહી છે કે પેટ્રોલ નહીં મળે, એટલે કે લોકો જે એલપીજીની બાદ હવે પેટ્રોલ પંપો પર લાઈને લાગી ચૂક્યા છે. અચ્છા, કેટલા સમયથી લાઈનમાં ઊભા છો? છેલ્લા 2-3 કલાકથી લાઈનમાં ઊભા છીએ અને આ ગેસના બાટલાની લાઈન તો ચાલુ જ હતી. હવે પેટ્રોલમાં પણ લાઈનો ચાલુ થઈ. હવે દેશ કઈ બાજુ જઈ રહ્યો છે એ ખબર નથી પડતી. વડાપ્રધાન એમ કહે કે આપણે કોઈ વસ્તુની કમી નથી. આ તમે જોઈ જ શકો છો લોકો કેટલા હેરાન થાય છે. પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે અફવા જે હોઈ શકે, કારણ કે પેટ્રોલનો સ્ટોક જે છે રૂટીન હોય છે. એકચ્યુઅલી એવું લાગી રહ્યું છે કે અત્યારે જે પ્રમાણે ભીડ છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે મને કે મોસ્ટ ઓફ હું અત્યારે બધા પેટ્રોલ પંપ ઉપર ફરો તો મને એવું લાગી રહ્યું છે કે પેટ્રોલનો બી સ્ટોક ખૂટી જશે. અને જે પ્રમાણે ગેસમાં અત્યારે ચાલી રહ્યું છે સેમ વસ્તુ પેટ્રોલમાં થઈ ગયું છે. એટલે મને લાગતું નથી કે પૂરતો સ્ટોક આપણને મળી રહેશે. પરંતુ એવું હોય છે કે રૂટીન પેટ્રોલ છે તે ફરતું હોય છે, પેટ્રોલનો સ્ટોક નથી કે પેટ્રોલ ઓછું આવી રહ્યું છે? ના, પેટ્રોલ તો છે સાહેબ. એકચ્યુઅલી અખબારનગર પાસે તમે જોઈ શકો છો ભીડ. અફવાઓથી દૂર રહે અને પેટ્રોલ મળી રહેશે આ પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલ પર. અફવાઓથી દૂર રહે એટલું મારું કહેવું છે. પણ લોકો જે છે તે કેટલી કલાકોથી જે લાંબી લાઈનોમાં લાગ્યા છે. કાકા, તમે કેટલા વાગ્યાના આવ્યા છો? 3 વાગ્યાનો. 3 વાગ્યાનો ઉભા છું સાહેબ. બરાબર, મારો આવે છે. કોઈ લાઈન નહીં, કશું જ નહીં. જેને જેમ ફાવે એમ ભરે છે પેટ્રોલ ગમે ત્યાંથી. બરાબર. અને હજુ બી કોઈ ઠેકાણું નથી. એટલે કે લોકોમાં ક્યાંક હજી એવી અફવા છે તે ફેલાઈ રહી છે. અને જે પેટ્રોલ પંપ ઉપરના જે દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યામાં જે લોકો છે તે પેટ્રોલ ભરવા માટે જે લાંબી કતારોમાં લાગી ચૂક્યા છે. ક્યાંક હજી પણ એવું લાગી રહ્યું છે કે લોકોમાં જે અફવા જે છે તેનું પ્રમાણ જે છે વધુ હોઈ શકે છે. રૂટીન પેટ્રોલ જે છે તેમાં થોડી સમસ્યાના લીધે આ જે લાંબી કતારો છે તે જોવા મળી છે. પરંતુ સાથે સાથે જ તમામ જે લોકો છે તેને પણ અપીલ કરવામાં આવે છે કે ખોટી અફવાઓથી દૂર રહેવું. પેટ્રોલ જે છે તે સમયસર મળશે, પરંતુ થોડી તકલીફોનો સામનો પણ કરવો પડશે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ સપ્લાયને અસર પડી છે અને જેની અસર હવે ગુજરાતના પેટ્રોલ પંપના ડીલરો ઉપર પણ દેખાવા લાગી છે. ત્યારે ધંધુકામાં પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. જ્યાં પેટ્રોલ ડીઝલની અછત વર્તાવાની છે તેવી વાતથી લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હું 1 કલાકથી ઊભો છું. બનવાથી બહાર જતો હતો, અચાનક પેટ્રોલ થઈ ગયું તો પુરાવા માટે ઊભો રહ્યો. અહીંયા જોયું તો ફૂલ ટ્રાફિક હતી, એના માટે મારે 1 કલાક પૂરી થઈ છે. હજી બી પેટ્રોલ કોઈ શક્યતા નથી મળવાની. મારી પાસે અત્યારે પેટ્રોલનો 8,000નો જથ્થો અને 4,000 ડીઝલ આવક છે અને આવતીકાલે 12,000 ડીઝલ આવકમાં છે. અને અત્યારે શનિ રવિની હિસાબે થોડીક રવિવારે થોડીક શોર્ટેજ જેવી દેખાય છે અને માલ તો જેટલો જોઈએ એટલો મળી રહે. ધંધુકા ખાતે પેટ્રોલ અને ડીઝલના પંપો પર હાલ કતારો દેખાઈ રહી છે. પેટ્રોલ પંપના સંચાલકો પૂરતો જથ્થો હોવાનું જણાવી રહ્યા છે, જ્યારે લોકોમાં એક અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લોકોને એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલની તંગી થવાની છે. ત્યારે પેટ્રોલ પંપના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું કે અહીં લોકો આતુરતાપૂર્વક તેમનામાં ગાડીમાં ફ્યુઅલ પુરાઈ જાય તેના માટે
તેઓ સક્રિયતાથી અહીં ઊભા રહ્યા છે. અડધો કલાક સુધી તેઓ રાહ જોઈ રહ્યા છે. ત્યારે હાલ ધંધુકાના પેટ્રોલ પંપો પર આ હાલત છે, જેમાં સંચાલકો ખૂબ સાદાઈથી એવું જણાવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે, પૂરતા પ્રમાણમાં આવી રહ્યો છે અને વિતરણ પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ લોકોમાં એક અધીરાઈ આવી છે, જેને કારણે અસંખ્ય લોકો હાલ પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પંપો પર કતારમાં લાગ્યા છે. હરિઓમ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, ધંધુકા. અમદાવાદ શહેરમાં અચાનક બપોર પછી પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે 1-2 કિલોમીટર સુધીની લાંબી લાઈનો જોવા મળી હતી, જ્યાં પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જોવા મળી. અમદાવાદ શહેરની અંદર તમામ જે પેટ્રોલ પંપ છે તેના પરિસ્થિતિ આપને દ્રશ્યો બતાવીશું કે જે પ્રમાણેના દ્રશ્યો છે. અત્યારે આપ જે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે લોકો છે તે પેટ્રોલ પંપની બહાર લાંબી કતારોમાં જે લાંબી લાઈન ચૂકે છે. કારણ કે તેની પાછળનું કારણ છે કે ક્યાંક એવી અફવા ફેલાઈ રહી છે કે પેટ્રોલ નહીં મળે, એટલે કે લોકો જે એલપીજીની બાદ હવે પેટ્રોલ પંપો પર લાઈને લાગી ચૂક્યા છે. અચ્છા, કેટલા સમયથી લાઈનમાં ઊભા છો? છેલ્લા 2-3 કલાકથી લાઈનમાં ઊભા છીએ અને આ ગેસના બાટલાની લાઈન તો ચાલુ જ હતી. હવે પેટ્રોલમાં પણ અપીલ કરવામાં આવે છે કે ખોટી અફવાઓથી દૂર રહેવું. પેટ્રોલ જે છે તે સમયસર મળશે, પરંતુ થોડી તકલીફોનો સામનો પણ કરવો પડશે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વાંકાનેરમાં રાત્રિના સમયે અચાનક તમામ પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોનો પેટ્રોલ ડીઝલ પુરાવા ધસારો જોવા મળ્યો હતો, જ્યાં મોટાભાગના પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જોવા મળી હતી. આજે રોજ અમારા પંપે એટલું બધું ટ્રાફિક છે, ખોટી અફવાના હિસાબે જે પબ્લિક અત્યારે ફૂલ ટ્રાફિક છે, પણ એવી ખાલી અફવા છે. બાકી બધે પંપે પૂરતો જથ્થો મળી જવાનો છે અને કોઈએ ખોટી ટેન્શનમાં ના રહેવું અને ખોટી લાંબી લાઈનો ના કરવી. તમારે જથ્થો પૂરતો છે? કાલ પરમદી ગમે ત્યારે 2-3 દિવસનો તો છે જ અમારી પાસે અત્યારે. મિડલ ઇસ્ટ યુદ્ધની અસર હવે ગ્રામ્ય કક્ષા સુધી જોવા મળી રહી છે. મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે આજરોજ સાંજે અચાનક જ દરેક પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોનો ધસારો જોવા મળ્યો હતો. દરેક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે વાહન ચાલકોનો ધસારો જોવા મળ્યો હતો. એક તરફ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો હોવાની બાંહેધરી આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ લોકો પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે દોડધામ કરી રહ્યા છે. વાંકાનેરના તમામ પેટ્રોલ પંપ ઉપર દ્વિચક્રી વાહનો અને મોટા વાહનો પેટ્રોલ ડીઝલનો વધુ જથ્થો પુરાવવા માટે દોડધામ કરી રહ્યા હતા. ત્યારે પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા મુજબ લોકોમાં એક જાતનો ડર બેસી ગયો છે અને ડરને કારણે લોકો વધુ જથ્થો પુરાવી રહ્યા છે. ત્યારે પણ ક્યાંક ને ક્યાંક એના હિસાબે પણ પેટ્રોલ ડીઝલની તંગી વર્તાઈ રહી છે. પરંતુ અમુક પેટ્રોલ પંપ સંચાલકો જણાવી રહ્યા છે કે પોતાની પાસે પૂરતો જથ્થો છે, જ્યારે અમુક પેટ્રોલ પંપમાં પેટ્રોલનો જથ્થો પૂરો થઈ ગયો છે, ત્યારે માત્ર ડીઝલનો જથ્થો બચ્યો છે. ત્યારે એકંદરે કહી શકાય કે લોકોમાં ક્યાંક ને ક્યાંક ડર જોવા મળી રહ્યો છે કે આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો નહીં મળે, એના માટે લોકો વધુ જથ્થો પુરાવવા માટે દોડધામ કરી રહ્યા છે. ત્યારે વાંકાનેરમાં તમામ પેટ્રોલ પંપ ઉપર રાત્રિથી વાહન ચાલકોનો ધસારો જોવા મળ્યો હતો. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. વડોદરા ખાતે પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં યોજાયેલા આદિવાસી અધિકાર સંમેલનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાના ભૂલકાઓએ રાહુલ ગાંધીનો સુંદર સ્કેચ તૈયાર કર્યો હતો, જ્યાં સ્કેચ જોવા બાદ રાહુલ ગાંધી બાળકને મળ્યા અને તેની પ્રશંસા કરી હતી. તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.